ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા એરપોર્ટ બહાર આજે ખાનગી ટેક્સી ડ્રાઈવરોએ પાર્કિંગ સુવિધાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ટેક્સી ડ્રાઈવરોએ એરપોર્ટ તંત્ર સામે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી। વડોદરા એરપોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર બહાર આજે ખાનગી ટેક્સી ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો હતો। ડ્રાઈવરોનું કહેવું છે કે એરપોર્ટ તંત્ર દ્વારા તેમના માટે કોઈ સત્તાવાર પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી, જેના કારણે તેમને પોતાના વાહનો રસ્તા પર ઊભા રાખવાની ફરજ પડે છે। ટેક્સી ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે આ સ્થિતિને કારણે એરપોર્ટ બહાર વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે અને અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે। ખાસ કરીને મુસાફરોને લેવા આવતી વખતે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મીડિયા સાથે વાતચીત દરમિયાન ડ્રાઈવરોએ એરપોર્ટ તંત્ર પાસે ખાનગી ટેક્સીઓ માટે અલગ પાર્કિંગ ઝોન ફાળવવાની તેમજ સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી હતી। ટેક્સી ડ્રાઈવરોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે એરપોર્ટ તંત્ર આ રજૂઆતને લઈને શું નિર્ણય કરે છે। અહીંયા વડોદરા શહેર એરપોર્ટ પર સૌથી પહેલા તો અમારો મેઇન પ્રશ્ન છે ટેક્સી પાર્કિંગનો, કે જે ગાડીઓ અમારી બધી બહાર ઊભી રહે છે, બરાબર, જેના કારણે જે ટ્રાફિક પોલીસ છે અમારા ઈ મેમો ઇસ્યુ કરી દે છે। અંદર આ લોકો પાર્કિંગ આપતા નથી, જ્યારે અંદર આટલી મોટી પ્રીમાઇસીસ અવેલેબલ છે છતાં પણ એ લોકો પાર્કિંગ આપતા નથી। ઇન્ડિયાના તમે કોઈ પણ એરપોર્ટ પર જાઓ ત્યાં ટેક્સી ગાડીઓનું 1000 થી 2000 ગાડીઓનું પાર્કિંગ છે, બરાબર છે। વડોદરાની અંદર આ લોકો એવું કહે છે કે અમે તમને 14 જ ગાડીઓનું પાર્કિંગ આપીએ, તો ભાઈ આપણે ગામડામાં થોડા રહીએ છીએ કે તમે અમને 14 ગાડીઓનું પાર્કિંગ આપશો। એ લોકો કોઈ જાતનું લેટર બતાવવા તૈયાર નથી, કોઈ જાતનું પ્રૂફ આપવા તૈયાર નથી, અને 14 ગાડીઓ કયા હિસાબે ગણે છે? 14 ગાડીઓમાં કોની ગાડી મૂકીશું? અને એ લોકોને ગાડી અંદર જાય ટેક્સી ગાડી એટલે કમ્પલસરી પૈસા જોઈએ છે, તો 100 રૂપિયાના ભાડામાં હું 50 રૂપિયા અંદર આપી દઈશ તો હું ઘરે શું લઈ જઈશ? એટલે અમારી મેઇન માંગ એ છે કે વડોદરા એરપોર્ટ પર જેટલી પણ ટેક્સી ગાડીઓ છે એમને એરપોર્ટની પ્રીમાઇસીસમાં પાર્કિંગ આપવામાં આવે ફ્રી ઓફ કોસ્ટ, ભલે ને આખો દિવસ ગાડી ઊભી રહે, બરાબર છે। અમને ફ્રી પાર્કિંગ આપવામાં આવે જેવી રીતે વડોદરા ઓલ ઇન્ડિયામાં આપેલા છે। બીજું, આપણે આ વડોદરા શહેર એરપોર્ટ છે અને અમારે છેલ્લા 4 દિવસથી આ ઉગ્ર આંદોલન ચાલુ જ છે, પણ અત્યાર સુધી 4 દિવસથી કોઈ એનો નિકાલ આવ્યો નથી। એટલે અમારી જે એક જ રજૂઆત છે કે આનો વહેલી તકે નિકાલ આવે। હવે એમાં કેવું છે કે બહુ બધા મુદ્દાઓ છે, આમાં પણ અમે શોર્ટમાં કહીએ છીએ તમને કે પેન મુદ્દો તો પાર્કિંગનો જ છે। હવે પાર્કિંગમાં શું છે કે આ જ છે કે 55 રૂપિયા પે કરો જાઓ। હવે બીજી વસ્તુ કે આ ભાઈ કીધી કે કોમર્શિયલ ગાડીને કમ્પલસરી પાર્કિંગ પે છે અને પ્રાઇવેટ વ્હીકલને 7 મિનિટ ફ્રી છે પિકઅપ ચાર્જીસ, તો કોમર્શિયલ ગાડીમાં કેમ નથી? કોમર્શિયલ ગાડીમાં જ્યારે વન ટાઈમ ટેક્સ તમે લાઈફ ટાઈમ ટેક્સ પહેલા જ લો છો, તો એમને કેમ એવું? કઈ બી કશું થાય છે તો કોમર્શિયલ ગાડી પર જ કાયદા બને છે, બરાબર। હવે અમારે જો કે ચલો એટલી બધી તો રજૂઆત નથી કરે, અમારે તો પાર્કિંગનો મુદ્દો છે। હવે પાર્કિંગ અમને આપો કમ્પલસરી, કે ગાડીઓ અમે બહાર પાર્ક કરીએ છીએ તો કેટલાય સાંજના ટાઈમે અહીંયા એક્સિડન્ટ બી થાય છે। ગાડીઓ જેમ ક્રોસ કરે છે રાઇડર, તો તૈયારીમાં અહીંયા ગઈકાલે બી અહીંયા એક્સિડન્ટ થયું છે, બરાબર। તો પછી વડોદરા શહેરમાં એક્સિડન્ટ થશે એ લોકોને નહીં દેખાતું? એટલે અમારી ઓથોરિટી જોડે અને ખાસ ઉગ્ર રજૂઆત અમારા વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી સાહેબ એમને અને મેયર ગીતાબેન મકવાણા એમને અમારી ઉગ્ર રજૂઆત છે અને એક વિનંતી છે કે આનો જલ્દ તરીકે નિકાલ આવે।